રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય શ્રી રામ. આપણે આજથી હનુમાન ચાલીસાના અર્થ શરૂ કરવાના છે. અને આ હનુમાન ચાલીસાના અર્થ આપણે ગીતા પ્રેસ ગોરખપુરના પુસ્તકમાંથી કરવાના છે. કારણ કે મને ગીતા પ્રેસ ગોરખપુરના પુસ્તક ઉપર પૂરો વિશ્વાસ છે. કારણ કે ગીતા પ્રેસ ગોરખપુરમાં જે કઈ છપાય છે એ સંતોના ભાવ અનુસાર, વિદ્વાનોના ભાવ અનુસાર અને શાસ્ત્રો અનુસાર છપાય છે. એટલા માટે મને ગીતા પ્રેસના ભાવ અતિશય પ્રિય છે અને એ જ પ્રમાણે આપણે અર્થ કરશું. જ્યારે હું નાનો હતો ત્યારે અમારી હાઈસ્કૂલમાં દર શનિવારે હનુમાન ચાલીસા ગવાતી. દર શનિવારે પણ અમે ગાઈ લેતા, મોઢે યાદ હતી, ભેગા ભેગા ગવાઈ પણ જાતી. પણ અફસોસ છે કે ત્યારે ખબર નહોતી પડતી કે આ હનુમાન ચાલીસા શું છે, આ હનુમાન ચાલીસાના ભાવ શું છે. અને આ હનુમાન ચાલીસાની અંદર 40 ચોપાઈની અંદર તુલસીદાસે હનુમાનજીના બધા ગુણ ભરી દીધા છે એવી કઈ ખબર પડતી નહીં. આ જે હનુમાન ચાલીસા છે એમાં 40 ચોપાઈઓ છે અને 2 દોહા છે, 2-3 દોહા. એમાં તુલસીદાસે ગાગરમાં સાગર ભરી દીધી છે. અને હનુમાનજીનું મોટા ભાગનું ચરિત્ર તથા હનુમાનજીમાં શું શું ગુણ હતા એ બધી વસ્તુ તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં ભરી દીધી છે. અને એક વાત કહેતા મને ખૂબ જ આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે કે સંસારમાં સૌથી પહેલી હનુમાન ચાલીસા બની. બાકી બધાય દેવતાઓની ચાલીસા પાછળથી બનાવવામાં આવી છે. આખા જગતને તુલસીદાસે દેખાડ્યું કે ચાલીસા કઈ રીતે બનાવાય. એ ચાલીસા બનાવવાનો શ્રેય તુલસીદાસને જાય છે. કારણ કે તુલસીદાસે હનુમાન ચાલીસા બનાવી પછી બીજા દેવી દેવતાઓની ચાલીસાઓ બની. એટલે હનુમાન ચાલીસાને સૌ પ્રથમ ચાલીસાનું ગૌરવ મળે છે એમ કેવું હોય તો એ કહી શકાય. પણ હવે આપણે બધાને પ્રશ્ન થશે કે તો તુલસીદાસજીએ આ હનુમાન ચાલીસાની રચના શા માટે કરી? આ હનુમાન ચાલીસાની રચના કરવાનું કારણ શું? તો એ પણ આપણે પ્રાથમિક લેવલે જાણી લેવું જરૂરી છે. એટલે આપણે ખબર પડે કે ભાઈ હનુમાન ચાલીસા શા માટે બનાવવામાં આવી. તુલસીદાસજી જયારે ગુરુકુળમાં ભજન કરતા હતા તો એ ગુરુકુળની અંદર એક એવી અફવા ફેલાયેલી હતી કે નદી કિનારે જે વડલાનું વૃક્ષ છે એ વડલાના વૃક્ષમાં ભૂત થાય છે. આમ અફવા તો નહોતી ફેલાયેલી, ખરેખર એ વડલાની અંદર ભૂત થતું હતું. એટલે તુલસીદાસે કીધું કે વડલાની અંદર ભૂત થાય છે તો હાલો એકવાર આપણે જોવા માટે જઈએ કે ખરેખર વડલામાં ભૂત થાય છે કે નહીં. તો બધા કે જઈએ જોઈએ. તો 2-5 સંતો એ વડલા પાસે ગયા, જઈને જોવા માટે કે ખરેખર વડલામાં ભૂત થાય છે કે નહીં. તો હાચુકા જ ભૂત આવ્યું. હાચુકા ભૂત આવ્યું ને એટલે એકલા તુલસીદાસજી ઉભા રહ્યા, એમની સાથે આવેલા જે મિત્રો હતા એ ભાગી ગયા, ડરીને ભાગી ગયા. એટલે તુલસીદાસ રામ નામ લેવા માંડ્યા એટલે એને કઈ ડર તો ન લાગ્યો, પણ એને એમ થયું ભાઈ આ ભૂતનું કઈક કરવું પડશે. આ ભૂતથી મારા મિત્રો ડરે છે તો આ ભૂતનું કઈક એવું સોલ્યુશન કરીએ, એવી કોઈ વ્યવસ્થા કરીએ કે આ ભૂતથી અહીંયા કોઈને ડર જ ન લાગે. પછી ઘરે આવીને એક જ રાતમાં તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કરી. એક જ રાતની અંદર હનુમાન ચાલીસાની રચના કરી અને તુલસીદાસે હનુમાન ચાલીસા બધા વિદ્યાર્થીને આપી દીધી અને કીધું કે હનુમાન ચાલીસાનો પાઠ કરી લેજો, કોઈ ભૂત તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. કોઈ ભૂત તમારો વાળ વાંકો નહીં કરી શકે. ત્યારથી બધા વિદ્યાર્થી હનુમાન ચાલીસા બોલવા માંડ્યા અને ભૂતથી નિર્ભય થઈ ગયા અને કદાચ વડલામાં ત્યાર પછી કોઈને ભૂત દેખાણું પણ નહીં. એટલે હનુમાન ચાલીસાની રચના આ રીતે ભૂતને ભગાડવા માટે શ્રી તુલસીદાસ દ્વારા કરવામાં આવી હતી. આ સંસારની પહેલી હનુમાન ચાલીસા છે. પછી તો કૃષ્ણ ચાલીસા અને રામ ચાલીસા અને રાધા ચાલીસા અને ગાયત્રી ચાલીસા અને અનેક ચાલીસાઓ નીકળી.
51 ચાલીસાનું પુસ્તક મારી પાસે પડ્યું છે. એમાં 51 ચાલીસા છે. 51 દેવી દેવતાની, ગણેશની ને બધાની ચાલીસા છે. મને શોખ આવું ભેગું કરવાનું, એટલે હું આવું બધું ભેગું કરું. પણ હરામ મેં એકેય ચાલીસા કોઈ દી વાંચી હોય તો પન્નું ખોલવાનું જ મન નથી થતું. કારણ કે હનુમાન ચાલીસામાં બધું મળી જાય છે. હનુમાન ચાલીસા જેવી મધુરતા એકેયમાં નથી. એટલે બીજી ચાલીસા ભગવાનની દયાથી હજી સુધી ખોલીને જોઈ નથી. હા, રાધા ચાલીસાનો ક્યારેક પાઠ કરું છું, કારણ કે મારા ઈષ્ટ દેવતા રાધા રાણી છે, એટલે એની ચાલીસાનો પાઠ તો ક્યારેક કરી લઉં છું. બાકી મેં કોઈની ચાલીસા આજ સુધી વાંચી નથી. ચોપડી પડી છે પણ વાંચી નથી. આવી વસ્તુ છે. તો હનુમાન ચાલીસાનું માધુર્ય કંઈક અલગ છે. હનુમાન ચાલીસાનું નામ પડે એટલે નાના બાળકને ખબર પડી જાય કે હનુમાન ચાલીસા શું છે. નાના બાળકે હનુમાન ચાલીસાના નામથી અજાણ નથી. એટલે આખા સંસારમાં કોઈ પ્રખ્યાત ચાલીસા હોય અને લાખો કરોડો પુસ્તકો જો કોઈ વેચાણા હોય તો એ હનુમાન ચાલીસાના જ છે. બાકી બધી ચાલીસા તો એક બે પુસ્તક કઈક છૂટક છૂટક વેચાતા હશે, પણ હનુમાન ચાલીસા તો ઘરે ઘરે, મંદિરે મંદિરે બધા ભક્તોના હાથમાં હનુમાન ચાલીસા જોવા મળે છે. એ જ હનુમાન ચાલીસાની વિશેષતા સાબિત કરે છે કે હનુમાન ચાલીસા કેટલી વિશેષ છે. પ્રત્યેક મંદિરની અંદર જોજો હનુમાન ચાલીસા હશે ને એના પાઠ થતા જ હશે. સૌભાગ્યની વાત છે, થવા જ જોઈએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો હવે આપણે હનુમાન ચાલીસાની અંદર જો પ્રવેશ કરીએ, હનુમાનજીને પ્રાર્થના કરીને, હનુમાનજીનું નામ લઈને અને એમની કૃપા મેળવીને આપણે હનુમાન ચાલીસાના અર્થમાં પ્રવેશ કરીએ. તો પેલો દોહો છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી, બરનવું રઘુવર વિમલ જસુ, જોદાયકુ ફલ ચારી. આનો આપણે અર્થ કરીએ તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ, ગુરુજીના ચરણની રજ, સરોજ એટલે કમળ, ગુરુજીના ચરણોને પણ કમળ કીધા, એટલે ચરણ સરોજ કીધા. મતલબ ભગવાનના જ ચરણ કમળ હોય છે એવું નથી. શ્રી ગુરુ ચરણ સરોજ, ગુરુના ચરણ પણ કમળ જ કહેવાય. કારણ કે ગુરુના ચરણ ભલે આમ અમારા સદગુરુદેવ ચપ્પલ પહેરતા નથી, એટલે આમ અમારા સદગુરુદેવના ચરણ જુઓ ને તો કઠોર લાગે, કારણ કે વૈરાગી મહાપુરુષ છે. ચરણ કઠોર લાગે તો પછી ગુરુજીના ચરણને કમળ જેવા કોમળ શું કામ કીધા? શ્રી ગુરુ ચરણ સરોજ, સરોજ એટલે કમળ. કમળ શું કામ કીધા? તો કે કમળ એટલા માટે કીધા કે તપસ્યાથી ભલે બાહ્ય ગુરુના ચરણ કઠોર થઈ ગયા હોય, પણ એ ચરણના સ્પર્શ કરવાથી અનંત લોકોના હૈયામાં કોમળતા આવી જાય છે, કમળ જેવી માધુર્યતા આવી જાય છે, દયા આવી જાય છે, કરુણા આવી જાય છે, ક્ષમા આવી જાય છે ગુરુના ચરણ રજના સ્પર્શ કરતા જ. એટલે ગુરુના ચરણને કમળ એટલે કીધા કે એમાંથી તમે સમસ્ત સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. શ્રી ગુરુ પદ ચરણ નખ જ્યોતિ, સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી. ગુરુના ચરણ કમળનું કોઈ મનની અંદર પણ સ્મરણ કરે છે તો એના હૃદયની અંદર છે ને એક દિવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય છે, અને એ દિવ્ય દ્રષ્ટિમાં એ ભગવાનના ચરિત્ર રૂપી માણિકને શોધી શકે છે એવું રામાયણમાં લખ્યું છે. ભગવાનના ચરિત્ર શું છે? મોતી અને માણેક છે. એ મોતી ને માણેક ક્યારે તમને નજરમાં આવશે? જ્યારે તમે ગુરુની ચરણ રજ આંખે લગાડશો કે મસ્તકે લગાડશો. શ્રી ગુરુ ચરણ પદ નખ જ્યોતિ, સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી. એટલે ગુરુના ચરણને પણ ચરણ કમલ એટલે કહેવામાં આવે છે કે ઈ ચરણ કમલમાં કોઈ મન રાખે તો અવશ્ય એને ભગવાનની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ગુરુના ચરણ કમલને ક્યારેય સાધારણ સમજવા ન જોઈ. અમારા સદગુરુદેવ તો એમ કહે છે કે ગુરુજીને સિદ્ધ નો કહેવા જોઈ. જે લોકો ગુરુજીને સિદ્ધ કહે છે ને એ અપરાધ કરે છે. અરે ગુરુજીની ચરણની રજમાંથી હજારો સિદ્ધ પેદા થાય છે. તો ગુરુજીને સિદ્ધ કહ્યો હોય તો નાની પદવી થઈ. ગુરુ તો સાક્ષાત ભગવાન છે. આવી વસ્તુ છે. પણ એટલું જરૂર હું કહી દઈશ કે બધાય ગુરુને પાછો ભગવાનનો દરજ્જો ન આપવો જોઈએ. ગુરુ ક્યાં ભગવાન છે? તો કે જેમાં અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. જેનામાં મમતા ન હોય, આસક્તિ ન હોય, જે આખા બધા પ્રાણીઓનું હિત કરતા હોય,
કોઈ એનો વેર વિરોધી ન હોય, આવા ગુણ હોય ને એ જ ગુરુ ભગવાનનો દરજ્જો પ્રાપ્ત કરી શકે. બાકી મારી જેમ લડવાદાસ પેડાદાસ તો કેટલાય રખડે છે, ભંડારાની પતલ પડે એટલે બેસી જાય અને 10-10 લાડવા ગપાગપ ખાઈ જતા હોય અને 5 રૂપિયા દક્ષિણા ઓછી આપે તો ચીપિયા ખખડાવતા હોય. એ વ્યક્તિ કોઈ દી ભગવાનનો દરજ્જો પ્રાપ્ત ન કરી શકે. આવી વસ્તુ છે. એટલે ગુરુના ચરણને અહીંયા કમળ કીધા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ. એ ચરણ કમળની જે રજ છે એ રજ શું કરે છે? એ રજ શું કરે છે? નિજ મન મુકુર સુધારી. ઈ ચરણની રજ આપણા મન રૂપી મુકુર એટલે અરીસાને સુધારે છે કે સાફ કરે છે, નિર્મળ કરે છે, સાફ કરે છે, સુધારે છે. જે શબ્દ તમે બોલો ઈ. હવે જો અહીંયા એક અર્થ આપણે એ પણ નીકળે કે કોઈ પણ વાસણ બગડી ગયા હોય કે અરીસો બગડી ગયો હોય, કોઈ પણ હોય ને, તો જોજો તમે એને છે ને એના ઉપર પાણી વાળી ધૂળ કરીને ઘસી નાખશો ને એટલે જોજો એ ધૂળ એને ચોખ્ખું કરી દેશે. પાણી વાળી ધૂળ નાખતી ને એટલે પેલા તો એવું લાગશે કે લે અરીસો બગડી ગયો, પણ એ પાણી વાળી ધૂળને ઘસો, એની અંદર ઘસો, ખૂબ ઘસો અને પછી પાણી નાખશો તો એ ચોખ્ખા થઈ જશે. એવી રીતે ગુરુની ચરણ રજ એવી છે કે આપણા મનમાં જે વિષય વાસનાઓના મેલ જામેલા છે એ વિષય વાસનાઓના મેલને ગુરુની ચરણ રજ ચોખ્ખી કરે છે, ઘસી ઘસીને. એટલે કહે છે કે ગુરુની ચરણ રજ જો કોઈ પોતાના આંખમાં લગાડશે, ગુરુની ચરણ રજ જો કોઈ પોતાની આંખની અંદર લગાડશે તો અવશ્ય એના મનરૂપી જે અરીસો છે બગડેલો છે વાસનાઓથી એ તરત જ સુધરી જશે, નિર્મલ થઈ જશે અને ચોખ્ખો થઈ જશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે જેમ આપણે રજ અને રાખ ઘસીને વાસણને ચોખ્ખા કરીએ છીએ એમ મનરૂપી અરીસો ચોખ્ખો કરવો હોય તો ગુરુની ચરણ રજ અવશ્ય જોશે. વિના મહત પાદ રજોભિષેકમ. મહાપુરુષની ચરણ રજમાં સ્નાન કર્યા વગર કોઈ વ્યક્તિને તત્વજ્ઞાન થતું નથી, એમ શ્રીમદ ભાગવત મહાપુરાણ પણ કહે છે. એટલે ગુરુનો મહિમા છે, અપાર મહિમા છે. એ મહિમાને કોઈ ગૌણ કરી શકતું નથી. પણ હું એટલું જરૂર કહીશ કે જે ભગવાન પાસે પહોંચાડે એવા ગુરુ કરોડો નહીં પણ અરબોમાં એક જ છે. કરોડો તો ન કહી શકાય પણ અરબોમાં એક જ છે એમ કહી શકાય. કારણ કે ઘરે ઘરે આવા ગુરુ જોવા મળતા નથી. એટલે મનુષ્યએ બહુ ધ્યાન રાખીને ગુરુકરણ કરવું જોઈએ અને નિષ્કામ અને પ્રેમી ભક્ત, નિષ્કામ ભક્ત અને જે ભગવાન સિવાય બીજું કોઈ પણ પ્રકારનો આપણી પાસે સ્વાર્થ ન રાખતા હોય એવા વ્યક્તિને ગુરુ બનાવવા જોઈએ. આવ્યો છે તો મનનો અરીસો ચોખ્ખો થશે. બાકી લોભી ગુરુ ને લાલચી ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા. જો લોભી ગુરુ બનાવી લીધા તો મનનો અરીસો છે એના કરતા બગડવાની સંભાવના રહેશે, નિશ્ચિત બગડવાની સંભાવના રહેશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આ મારે એટલે બોલવું પડે કે ગુરુ ભગવાન છે એવું તો બધાય કથાકારો બોલે છે, પણ કેવા ગુરુ ભગવાન છે એના લક્ષણ કેવા હોવા જોઈએ એના ઉપર કોઈ બોલતું નથી. કારણ કે એના ઉપર બોલે તો બધાય કથાકારોની પોલપટ્ટી ખુલી જાય. કારણ કે બધાને હારા કપડાં પહેરીને કથા કરવી છે, વાળમાં અત્તર લગાડીને કથા કરવી છે, બ્યુટી પાર્લરમાં જઈને કથા કરવી છે. હવે ઈ ગુરુના લક્ષણ શું બોલશે? બોલે તો એની પોલપટ્ટી ખુલી જાય. એટલે કોઈ ગુરુના લક્ષણ બોલતા નથી. પણ એક વાત યાદ રાખજો કે ગુરુ ભગવાન છે, જે બોલતો હોય ને એના લક્ષણો જરૂર ચેક કરજો. લક્ષણો ચેક કર્યા વગર એને ભગવાન માની લેતા નહીં, નકર તમારું જ નુકસાન જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બાકી જે ગુરુની કરણી ને કથની એક હોય, જે બોલે છે એ જ ગુરુ કરી દેખાડતા હોય તો માનવાનું બરોબર છે. કરણી ને કથની એક હોય તો બરાબર છે. મનસ્ય એકમ વચસ્ય એકમ ક્રિયાસ્ય એકમ. જે મન વચન કર્મથી એક હોય ને એને કહેવાય સંત. અને મનસ્ય અન્યમ વચસ્ય અન્યમ ક્રિયાસ્ય અન્યમ. મનથી કંઈક અન્ય, ક્રિયાથી કંઈક અન્ય, વચનમાં કંઈક અન્ય, તો માનવાનું કે એ ગુરુ નથી, એ કોઈ ઠગ છે. ઠગ જ આ રીતનું કરી શકે, સાચો ગુરુ ના કરી શકે. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. બીજી હનુમાન ચાલીસાના અર્થ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયારામ. જય હનુમાન. રાધે રાધે.